નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, શિક્ષણ સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને રૂબરૂમાં શિક્ષણ મંત્રીને રજૂઆતો કરી છે. આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે શિક્ષણ મંત્રી દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે, તેમને શું માહિતી આપી છે. જૂની પેન્શન યોજના જે જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ તેની વિગતવાર જાહેરાત એટલે કે 2005 પહેલાના જે કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે, પરંતુ જૂની પેન્શન યોજના કઈ રીતે ચૂકવવામાં આવશે, તેની ગણતરી કઈ રીતે કરવામાં આવશે, કોને આ લાભ મળવાપાત્ર રહેશે વગેરે માહિતી આપતો જે પરિપત્ર જાહેર કરવાની વાત કરવામાં આવી હતી તે હજુ જાહેર કરવામાં આવ્યો નથી અને અન્ય કેટલાય પડતર પ્રશ્નો છે તેને લઈને શિક્ષણ મંત્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. તો આજના વિડીયોમાં આપણે તે અંગે વિગતવાર માહિતી જોઈએ. તો ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે રાજ્યના શિક્ષણ મંત્રીને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી. આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા તાજેતરમાં જ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રૂબરૂ મળીને તેઓના વિવિધ પ્રશ્નો સંદર્ભે રજૂઆતો કરવામાં આવી છે. રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જયપ્રકાશ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 એપ્રિલ 2005 પહેલા નિમાયેલા 60,000 જેટલા કર્મચારીઓ છે જેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા જણાવ્યું હતું. તેમાં જુદા જુદા જિલ્લાઓના 300 જેટલા કર્મચારીઓ યોજનાથી વંચિત રહી જતા હોય તેઓને પણ આ યોજનામાં લેવા માટે નામદાર કોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું હોવાથી તેમને લાભ આપવા રાજ્યમાં ગ્રાન્ટેડ શાળામાં જે કર્મચારી શિક્ષક કે આચાર્ય સ્વનિર્ભર શાળાના અનુભવમાંથી આવ્યા હોય તેવા પણ 60 કેસ પેન્ડિંગ રહેલા છે તેમનો પણ સમાવેશ કરવાની માંગ કરવામાં આવી હતી. તો રાજ્યના અંતરિયાળ તથા પછાત વિસ્તારમાં 90 કરતાં ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં સમાવેશ કરીને ચાલુ વર્ષે જ કોમ્પ્યુટર લેબ તથા ક્લાસમાં સ્માર્ટ ક્લાસ અને પેનલ બોર્ડ આપવા, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં NPS વાળા કર્મચારીઓને તેમના સર્વિસ કાળમાં 300ની મર્યાદામાં રજાનું રોકડમાં રૂપાંતરની જોગવાઈ હોવા છતાં પણ ખોટા અર્થઘટનો કરીને કર્મચારીઓને હકથી વંચિત રાખવામાં આવતા હોય છે તે અંગે તાકીદે ઘટતું કરવા રાજ્ય સરકાર દ્વારા 2022ના ડિસેમ્બરમાં શિક્ષક આચાર્ય સળંગ નોકરી ગણીને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેનો પણ અમલ થયો નથી, જેથી આચાર્યની ભરતીમાં નીરસતા આવી ગઈ છે. અનેક જગ્યાઓ પર આચાર્યોની ભરતી થઈ નથી અને શિક્ષક આચાર્યના પગારમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે, જે અંગે વહેલી તકે ઠરાવ કરી વિસંગતતા દૂર કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. તો રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ઇન્ટરનેટ માટે વાર્ષિક ₹6,000 જ ફાળવાય છે, જે રકમ પૂરતી નથી. પ્રાથમિક પ્રમાણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ ₹10,000ની મર્યાદામાં ઇન્ટરનેટ ગ્રાન્ટ ફાળવવી જોઈએ, જેને વિદ્યાર્થીના હિતમાં ગણી શકાય. રાજ્યની અનેક શાળાઓમાં પટાવાળા તથા ક્લાર્ક એક પણ નથી. કેટલીય શાળાઓમાં તો વર્ષોથી ક્લાર્ક અને પટાવાળાઓ મુકાયા નથી, જેથી છાત્રો અને શિક્ષકો જ આ પ્રકારના કામો કરે છે, ત્યારે આઉટસોર્સિંગની મદદથી પટાવાળાઓની ભરતીની સત્તા જિલ્લા કલેક્ટરના બદલે જિલ્લા શિક્ષણ અધિકારીને આપવાની માંગ કરાઈ છે, જેથી શાળાઓને સરળતાથી પટાવાળા મળી રહે. આ મહત્વના મુદ્દે તાકીદે યોગ્ય કરવાની માંગ આચાર્ય સંઘ દ્વારા કરવામાં આવી છે. તો આ દરેક પ્રશ્નો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ધન્યવાદ.